હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્રેડ વગરની સેન્ડવિચ બનાવીશું અને એ પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો આ બનાવવા માટે આપણે અહીંયા 1 કપ સૂજી લઈશું. સૂજી અહીંયા મેં ઝીણી લીધી છે અને એની અંદર હાફ કપ દહીં એડ કર્યું છે અને હાફ કપ પાણી એડ કર્યું છે. અને પાણી એડ કર્યા પછી આ રીતે આપણે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ મિશ્રણને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. રેસ્ટ થાય મિશ્રણ ત્યાં સુધી આપણે અહીંયા વેજીટેબલ્સ બધા ચોપ કરી લઈશું. તો આ રીતે મેં અહીંયા 1 નંગ ડુંગળી, 1 નંગ ટામેટું, થોડી કોબીજ, કેપ્સિકમ, તમે તમારા ટેસ્ટ મુજબ બધી જ વેજીટેબલ્સ લઈ શકો છો. તો 10-15 મિનિટ થઈ ગઈ છે. અહીંયા આપણી સૂજી એકદમ ફૂલીને સરસ થઈ ગઈ છે. તો હવે આપણે જે બધા વેજીટેબલ્સ અમારે હતા એ એડ કરીશું. તો અહીંયા 1 નંગ ડુંગળી, 1 કટકો ગાજર, ટામેટું 1 નંગ, થોડા કોબીજ અને મકાઈના દાણા એડ કર્યા છે, ધાણા એડ કર્યા છે, મીઠું ટેસ્ટ પ્રમાણે અને થોડાક બ્લેક પેપર્સ એન્ડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને થોડાક કારા મરીનો પાવડર પણ એડ કર્યો છે. તો અહીંયા મને બેટર થોડું ઘટ લાગે છે તો હું થોડું પાણી એડ કરીને બેટરને સેટ કરીશું. તો આ રીતે આપણે બેટરને રાખવાનું છે. સેન્ડવિચના આ બેટરમાં અહીંયા હું 1 ટેબલ સ્પૂન જેટલો કેચઅપ એડ કરું છું. કે તમે કેચઅપના બદલે તમે શેઝવાન સોસ પણ યા પીઝા સોસ પણ લઈ શકો છો. હવે આ મિક્સરને આપણે અહીંયા સેન્ડવિચ ટોસ્ટર લીધું છે જે ગેસ ઉપર રાખવામાં આવે છે એ લીધું છે. તો એની અંદર આ રીતે આપણે બેટરને પાથરી દઈશું અને આ રીતે તમે ચીઝ પણ મૂકી શકો છો. અહીંયા ચીઝ સ્લાઇસ પણ તમે મૂકી શકો છો. તો આ રીતે આપણે ચીઝ મૂક્યા પછી એની ઉપર થોડુંક બેટર એડ કરીશું અને આ રીતે બધું જ સરખી રીતે કરી લઈશું અને પછી બંધ કરીને ગેસની ઉપર આપણે લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે એને પલટાવીને શેકતા જઈશું. તો આપણી બ્રેડ વગરની સેન્ડવિચ રેડી છે. તો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજી કોઈ રેસીપી માટે કોમેન્ટમાં જરૂરથી લખજો. બાય, થેન્ક યુ.